વડોદરા શહેરના ફર્ટિલાઇઝર નગર વિસ્તારમાં આવેલી ટેક્નો ઇલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બંધ થવાની આશંકાને લઈને કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. 200થી વધુ કર્મચારીઓ કંપની ખાતે એકત્ર થઈ ધરણા પર બેઠા હતા અને મેનેજમેન્ટ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કંપનીમાંથી મશીનરી ખાલી કરવામાં આવી રહી છે, જેના કારણે કંપની અન્યત્ર સ્થળાંતર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને કારણે કામદારોમાં બેરોજગાર થવાનો ભય ઊભો થયો છે. કામદારોએ આક્ષેપ કર્યો કે તેઓને માત્ર 415 રૂપિયા દૈનિક મજૂરી આપવામાં આવે છે અને 8 કલાકની જગ્યાએ 12 કલાક સુધી કામ લેવાઈ રહ્યું છે. વર્ષ 2016થી કામ કરતા હોવા છતાં આજ દિન સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. ઉપરાંત મેનેજમેન્ટ તથા કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો પણ કામદારોએ આક્ષેપ કર્યો હતો. કામદારોનું કહેવું છે કે જો કંપની બંધ કરવાની હોય તો તેમને લેખિતમાં જાણ કરવામાં આવે અને જો ચાલુ રાખવાની હોય તો યોગ્ય પગાર વધારો અને નોકરીની ખાતરી આપવામાં આવે. આંદોલનમાં સામાજિક કાર્યકર્તા લખન દરબાર પણ જોડાયા હતા અને કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને હવે કંપની મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે. વિસ્તારની કંપની છે ટેક્નો કંપની. આ કંપનીમાં વર્ષોથી એટલે કે 10-10, 12-12 વર્ષથી નોકરી કરતા માતા બહેનો યુવાનોને અચાનક એવી શંકાની પરંતુ ચોક્કસથી એવી પરિસ્થિતિ ઊભી થઈ કે 70થી 80% મશીનો ત્યાંથી આ કંપનીમાંથી ખસેડવામાં આવી. તેમજ એમને સમાચાર મળ્યા કે ગમે ત્યારે કંપનીના સત્તાધીશો દ્વારા કંપની બંધ કરવામાં આવશે. આ બધી વાતની જાણ થતાં જ્યારે તમામ કર્મચારીઓએ અધિકારીઓને વાત કરી કે તમે કંપની બંધ કરવાના છો કે કેમ, અને જો બંધ કરવાના ના હોય તો અમને લેખિતમાં બાહેધરી આપવાનો વિશ્વાસ અપાવો. પરંતુ કોઈપણ પ્રકારની બાહેધરી વિશ્વાસ ના અપાયો અને વધુમાં વધુ મશીનરી અહીંથી ખસેડવામાં આવતા આ તમામ કર્મચારી પોતાના ન્યાયની માંગ સાથે આજે આંદોલન પર ઉતર્યા છે. મૂળ વાત એક જ છે કે વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને આ સત્તાધીશો દ્વારા આ કંપની બંધ કરીને ગેટ મારીને રઝળતા કરી દેવાના હોય એવી ચોક્કસથી શંકા બધાને જાય છે. એટલા માટે અહીં ઊભા છીએ. તેમજ વધુ જાણકારી મેળવતા ખબર પડી કે આ લોકોનું તો ચાલુ નોકરી પર વર્ષોથી શોષણ થાય છે. સરકારી રેટ નથી મળતો, બોનસ નથી મળતું, પગાર સ્લીપ સુદ્ધા પણ નથી આપવામાં આવતી. વિચાર કરો કે આ દેશમાં આજે ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ એવી છે કે જે લોકો નોકરી કરે છે એમને પગાર સ્લીપ ના મળે, જેમને સુવિધાઓ ના મળે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે ગામડા લોકો જીવતા હોય અને એની સાથે સાથે બહુ મહત્વની વાત એ કરું છું કે આ કંપનીના અધિકારીઓ દ્વારા માતા બહેનોને અસભ્ય વર્તન કરવામાં આવતું, ગાળો બોલવામાં આવતી. હજુ તો હું સમાચાર લઈશ, બધા અધિકારીઓ જે ગાળો બોલતો હતો એ બધાના નામ સહિત લઈશ અને જે પણ અધિકારીએ ગાળો મારા માતા બહેનોને આપી છે એને સબક લખન દરબાર 100% શીખવાડશે. કારણ કે અહીં લોકો નોકરી કરવા આવે છે, આ અધિકારીઓની ગાળો સાંભળવા નથી આવતા. નોકરી પૂજા પરમાર ટેક્નો એલઈડીમાં નોકરી કરું છું. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા નોકરી કરું છું. આ ફેરા એવું કન્ડિશન છે કે 50% અહીંયાથી બધો જ સામાન એમનો મશીનરી જરોદ મોકલી દીધી છે. અમે મિટિંગ કાલે કરી, આજે અમે બ્રેક પર નથી ઉતર્યા. અમે કાલે એમની પાસે લેખિત મૌખિક બંને મિટિંગો કરવાનું કહ્યું તો એમને મૌખિક મિટિંગ કાલે રાખેલી. તો અમે કીધું કે હવે શું, તો કે અમને ખબર નહીં. એ લોકો કોઈ અમને જવાબ આપવા તૈયાર જ નથી કે તમારો લોકોનું શું. 10 વર્ષ અમે અહીંયા નોકરી કરી છે. હવે એ લોકો મશીનરી લઈ જાય છે. 50% મશીનરી ગતી રહી, આજે 10% મશીનરી બહાર લાવીને મૂકી છે. એ આજે લઈ જવાના હતા પણ અમે સ્ટ્રાઇક પર ઉતર્યા એટલે એ લોકો એમનું મશીનરી બહાર લઈ ગયા છે પાછી. તો અમારું શું, તો એ લોકો કોઈ જવાબ આપવા માગતા જ નથી. અને હવે એવું કહે છે કે અમે લેખિત જવાબદારી ના આપીએ. અમારે એક જ માંગ છે કે અમારે લેખિત જવાબદારી આપો કે અમે આ કંપની ચાલુ રાખીશું. અમારે એ લેખિત જ જોઈએ છે. સાહેબો દ્વારા તમારી સાથે કેવું વર્તન કરવામાં આવે છે? સાહેબો દ્વારા વર્તન એવું કે જાણે અમે કોઈ અમારામાં જીવ જ ના હોય. અમે અહીં નોકરી આવ્યા એટલે અમે એકદમ ગધેડા હોય એવી રીતે એટલું ખરાબ વર્તન કરી અને એ લોકો અમારી કન અત્યાર સુધી લેડીઝો કન શોષણ કરેલું છે. 12 કલાકની નોકરી આવીએ તો અત્યારે પણ રવિવારે એવું પૂછે કે કેમ રવિવાર નથી આવવાના. લેડીઝ 12 કલાક તો નોકરી કરે છે, રવિવારે એને બૈરી છોકરા ઘર બધું ના હોય. છોકરાઓને એવું પૂછે છે કે કેમ તમે નથી આવવાના.
12 કલાક તો નોકરી કરીએ છીએ, પછી કેમ એ લોકો રીઝન પૂછે? આજે બંધ કરવાની છે કંપની તો રીઝન અમને નહીં આપવાનું. અમારી કંથી અમને રીઝન પૂછવું છે તો અમે આજે પૂછીએ ને કે રીઝન શું છે કંપનીનું. મશીનરી બધી તમે લઈ જવા મળ્યા છે, ત્યાં સુધી કોઈ રીઝન અમને આપવા તૈયાર નથી એ લોકો. એટલે એક જ અમારી માંગ છે કે અમને લેખિત આપી દો કે અમે કંપની ચાલુ રાખવાના છે અને અમને ગવર્મેન્ટ રેટ જોઈએ. અમને અત્યારે કોઈ જાણ કરવામાં નહીં આવ્યું કે કંપનીનું રીઝન શું છે, કે કયા કારણથી કંપની બંધ કરવાની છે, એવું કોઈ અમને જણાવવામાં નહીં આવ્યું. આ લોકોએ એકાએક કંપની આખી 4 માળની બિલ્ડિંગ છે એ લોકોએ ખાલી કરવા માંડી. તો આજે કાલે અમને ખબર પડી કે આ લોકો કંપની બંધ જ કરવાના છે. આજે અમે એ લોકોને પૂછ્યું તો એ લોકો એમ કે તમને કોને કીધું બંધ કરવાની છે? આ કે બધું જ બંધ કરી દીધું એ લોકોએ. એક કરતા મશીનરી બધી લઈ ગયા અહીંથી અને એ લોકો બંધ જ કરવાના છે કંપની. તો અમારું એવું કહ્યું કે અમે 10 વર્ષથી અહીંયા જોબ કરીએ છીએ તો અમારું શું? 150 થી 200 માણસ છે તો આજે તમે એકાએક કંપની બંધ કરી દો તો અમારું શું? તમે મેનેજમેન્ટને વાત કરી? અમે મેનેજમેન્ટની અમારા જે એચઆર સર છે ને એ બધા આવ્યા અંદર. એચઆર ને સર છે ને બધા આવ્યા કે કંપની તમને કોને કીધું બંધ કરવાની છે એવું. અમને 2 દિવસની રજા આપી. અમે બી માનીએ છીએ કે એપ્રિલ મહિનો આવે એટલે વર્ષનું સ્ટોક કાઉન્ટિંગ હોય એટલે 2 રજા આપે એ લોકો. પણ 2 રજા પછી એ લોકો એમ કે કંપની બંધ જ થવાની. અમને એ લોકોને પૂછીએ કે શું પ્રોબ્લેમ છે તો બધા એવું કે અમને તો ખબર જ નથી. તો તમને નથી ખબર કે તો પછી બીજા કોને ખબર છે? તમને ખબર હોય છે ને, તમે સર લોકો છો ને, તો તમને તો ખબર હોવી જોઈએ ને કે શું રીઝન છે શું છે. અમે તો રીઝન તો માગીએ ને. આજે 10 વર્ષથી અમે જોબ કરીએ તો અમારું શું? 2 દિવસ તમે બ્રેક આપી દીધી, 2 દિવસની રજા આપી, પણ 3જા દિવસે તમે ચાલુ રાખો કે ના રાખો તો અમારું શું? તો તારું મારી દો તો અમે ક્યાં જઈએ? અત્યારે તમને ગેટની અંદર બંધ કરી દીધા? હા, ગેટની અત્યારે ગેટ ખોલવા આજે એ રીઝન છે કોઈને બહાર બી અંદર નહીં આવવા દેતા. અમે અંદરથી કોઈને બહાર નહીં જવા દેતા. આજે અમે પાણીની બોટલ કે ઠંડુ મંગાવ્યું હોય તો લોકો બહાર જવા જ નહીં દેતા. આ તો હમણાં ગાડી મૂકી દીધેલી હતી અહીંયા. અમે ધક્કો મારી સાઈડમાં કરી. આજે અમે ખાધું બી નથી. હા, આજે અમે તાપમાં બધા ઉભા રહે.